હેલો મિત્રો, આ વનસ્પતિ જોઈને તમને શું લાગે છે? આ છે એક બારમાસીનો છોડ. જુઓ, દૂરથી જોશો ને તો છોડ છે નાનો એક, અને એની એક ડાળી પકડીને આપણે જોઈએ તો એમાં તમને બહુ બધી નાની સિંગ દેખાય છે, બરાબર ને? આ જે સિંગ છે એ બારમાસીનું ફૂલ જ્યારે સુકાઈને ખરી જાય છે ત્યારે બને છે, બરાબર? જુઓ, બીજી ડાળીમાં પણ ઘણી બધી સિંગ છે, ઉપર ફૂલ પણ આપણને દેખાય છે. અને જ્યારે આ સિંગ છે એમાં તમને નાની નાની કીડીઓ પણ દેખાતી હશે, જે પરાગનયનનું કામ કરે છે. પરાગનયન થશે પછી આવી એક સિંગ બની જશે, જે ફળના સ્વરૂપે આપણને મળે છે. આ જે સિંગ છે એ જ્યારે પાકશે પછી એ નીચે ખરી જાય છે. અત્યારે મેં તમને કાચી તોડીને બતાવી છે. અગર પાકી એક સિંગ જોઈએ તો હા જુઓ, આ જે એક સિંગ છે ને એ અગર આપણને જ્યારે નીચે પડી ગઈ છે, બરાબર, છોડમાંથી, ત્યારે એ તૂટી અને એમાંથી જે આ કાળા કલરના જે બીજ છે એ મળે છે. અગર આપણે કાઢીએ તો જે આ બીજ છે, જુઓ, 2 બીજ તમને અત્યારે દેખાય છે. રૂકો, જુઓ, આ જે બીજ છે એટલા બધા દેખાય છે. એ તૂટી અને જ્યારે એને પાણીના સંપર્કમાં આવે છે તો ઘણા બધા નાના નાના એમાંથી રોપાઓ મળે છે આપણને, જે બારમાસીના છે. તો અગર આપણે નર્સરીમાં લગાવવા હોય તો આપણે એને લગાવી શકીએ છીએ. હવે તમે જોશો તો આખું વનસ્પતિનો અથવા તો છોડનો વ્યૂ આપેલો છે. સરસ ફૂલ છે.